કચ્છ જિલ્લામાં ખનીજ ચોરોની ચાંદી, સત્તા સાથે સંકળાયેલા લોકો તંત્રની મીઠી નજર હેઠળ કરોડોની ખનીજ ચોરી કરી પણ તંત્ર ઊંઘમાં રહ્યું. ખાવડા નજીક લુડિયા ગામે કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી. પંચાયતની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી થયાનો આક્ષેપ. લુડિયા ગામની સીમમાં ખનીજ ચોરો દ્વારા કરાયેલા ખાડામાં પશુઓ અને નાગરિકોના જીવ જાય તેવી શક્યતા બની. ખનીજ ચોરો હવે જીવ લેશે. આવા ખનીજ માફિયા વિરુદ્ધ દાદાનું બુલડોઝર ક્યારે ચાલશે? બુલડોઝર તો માત્ર ગરીબ લોકોના જ દબાણો તોડે છે, ખનીજ ચોરોના નહીં. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. આજે આપણે ખાવડાની નજીક જે લુડિયા ગામ છે ત્યાં આવ્યા છીએ અને એ જગ્યાએ જે ખનીજ ચોરી થઈ રહી છે, આખા ખનીજ ચોરી તો જો કે આખા ગુજરાતમાં થઈ રહી છે, પરંતુ આ જગ્યાએ જે ખનીજ ચોરી કરવામાં આવી છે એ ખનીજ ચોરી રેકોર્ડ તોડી દે એવી ખનીજ ચોરી છે. એકાદ એકર મોટા પ્લોટમાં જે કે જાણવા મળે છે કે ગૌચર જમીન છે યા કે સરકારી પડતર જમીન છે, 1 એકર જેટલા પ્લોટમાં લગભગ 50 ફૂટ સુધી ખોદી અને ખનીજો કાઢવામાં આવ્યા છે. આ ખનીજો ક્યાં વપરાયા છે એ તપાસનો વિષય છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય, અંદાજિત 5000 થી 6000 મોટી મોટી ટ્રકો જો અહીંયાથી ભરીને નીકળતી હોય અને તંત્રને ખબર ન હોય એવું શક્ય જ નથી બનતું. કેમ કે આપણે જાણ્યું છે કે ગુજરાતમાં દરેક જગ્યાએ જે સત્તા પક્ષ સાથે સંકળાયેલા લોકો છે તેઓ ખનીજ ચોરી કરતા હોય છે અને અન્ય ચોરી પણ કરતા હોય છે, પરંતુ આ ખનીજ ચોરી જોતા એવું લાગે છે કે આ લોકો એટલા બેફામ બન્યા છે કે ગામના ગૌચર જમીનો ખોદી નાખે છે અને ગૌચર જમીનમાંથી ખનીજો ઉપાડી જાય છે. આ ગૌચર જમીનમાં જે મોટા ખાડા કર્યા છે તેનો બીજો દુષ્પરિણામ એ આવશે કે બાજુમાં જ નજીકમાં લુડિયા ગામ આવેલો છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે આ 50 ફૂટ 60 ફૂટ 70 ફૂટ જે ઊંડાણવાળો ભાગ છે ત્યાં કને પાણી ભરાશે અને ગામના છોકરાઓ અને ગામના લોકોના અહીં કમોતે મરણ થશે એવું સુનિશ્ચિત છે. વધારામાં જે ખાવડાનો વિસ્તાર છે એ મોટા ભાગે ગ્રાસલેન્ડ અને પશુપાલકોનો વિસ્તાર છે, એટલે આ વિસ્તારને જે પશુઓ છે એ પણ જ્યારે અહીંયા પાણી ભરાશે ત્યારે પાણી પીવા માટે આવશે અને એ પણ ડૂબી જશે અને એમના પણ મરણ થશે. ખાસ આ વિસ્તારની ચર્ચા એટલે કરવામાં આવે છે કે પશુપાલન માટે આ વિસ્તાર જાણીતો છે અને આ વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે બધાએ પાસે પોતાના પશુઓ છે. આ ગામમાં પણ અનેક પશુઓ છે. પરિણામ સ્વરૂપે જો પશુઓ આ જગ્યાએ પાણી પીવા આવશે તો એ પશુઓ ડૂબી જવાથી એ પશુઓનું મરણ થશે એ સુનિશ્ચિત છે. કેમ કે જે તળાવ હોય એ છીછરો તળાવ હોય અને એ જગ્યાએથી પશુઓ આરામથી બારે નીકળી શકે, પરંતુ આ જગ્યા એવી છે કે અહીં પશુઓ પોતાની રીતે બહાર નીકળી શકે એવી સિચ્યુએશન નથી. 50 ફૂટ ઊંડા ખાડા અને એકદમ ઊંડા ખાડા કરેલા હોવાથી અહીં પશુઓના મરણ થાય તે પણ આવતા દિવસોમાં આપણે જોશું. પરંતુ ખાસ ચર્ચાનો વિષય એટલા માટે છે કે જો આટલા મોટા પ્રમાણમાં 5000 6000 7000 ટ્રકો ભરીને જે ચોરી થતી હોય અને તંત્રને તેની જાણ ન હોય એ બિલકુલ જ અશક્ય છે. જે રાજકીય આખલાઓ છે એ ગૌચર જમીનને આવી જ રીતે નષ્ટ કરીને પોતાના ઉપયોગમાં લે છે, પરંતુ જે સ્થાનિક લોકો છે એમના વિરોધ કર્યા છતાં પણ કાંઈ જ થતું નથી. આટલો મોટો ખનીજ ચોરી થતી હોય અને સ્થાનિક પંચાયતને ખબર ન હોય એ પણ શક્ય નથી. એટલે એવું માની જ લેવામાં આવે કે અહીંના જે પંચાયતના સભ્યો છે અથવા અહીંના પંચાયતના સરપંચો જે છે એમની મૂંગા મોઢે સહમતી હોય. સહમતી તો હું સારો શબ્દ વાપરું છું, પરંતુ એમને પણ આ મીઠાઈઓ આપેલી હોય ત્યારે જ આટલી મોટી ખનીજ ચોરી થાય એ શક્ય છે. કચ્છ જિલ્લો બહુ મોટો જિલ્લો છે અને અહીં પુષ્કળ ખનીજો છે, એટલે કે જે મોટા ભાગની ખનીજ ચોરી થાય છે એ સત્તા સાથે સંકળાયેલા લોકો અને એમના પરિચિતો જ કરતા હોય છે. તેથી એવું માની લઈએ કે કચ્છ જિલ્લાને લૂંટવા વાળા સત્તા પક્ષ અને એમના નજીકના લોકો જ છે અને કચ્છ જિલ્લાને લૂંટી અને તેઓ પોતાનું ઘર ભરે છે, પરંતુ સરકારને નુકસાન થાય છે અને અંતે એ સરકારનું નુકસાન મારું અને તમારું નુકસાન છે. તો દર્શક મિત્રો, વિચારજો કે આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય અને જો તંત્રોને ખબર ન હોય તો મારા હિસાબે એ તંત્ર શૂન્ય છે. જનતા માટે જે કામ નથી કરતા એ પણ શૂન્ય છે. બીજી બાજુ સામાન્ય લોકોના જે દબાણો છે, જે નાના મોટા ધંધા કરે છે, એમના દબાણો, નાની નાની ચાની કેટલીઓ, હોટલો તોડવા માટે તંત્ર હંમેશા
તૈયાર રહે છે, પરંતુ આ કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરવાવાળા લોકો વિરુદ્ધ તંત્ર કોઈ જ કામગીરી કરતું નથી. કેમ કે તંત્રમાં બેઠેલા લોકોને એ મીઠાઈઓ આપતા હોય છે અને નકદ નારાયણના રાજમાં બધે જ ગાંધીજી લઈને ખુશ થઈ જાય છે, પરંતુ અંતે નુકસાન કોનું થાય છે? મારું, તમારું નુકસાન અને લુડિયા ગામના પશુપાલકોનું નુકસાન છે. લુડિયા ગામના બાળકો પણ આનામાં હેરાન થશે અને લોકોના પણ મરણ થશે એવી શક્યતાઓ નકારી શકાતી નથી. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો.